તો આ વેનીલા આઈસ્ક્રીમ આવે ઈ જ કે હા, આપણે જે વેનીલા આઈસ્ક્રીમ વેનીલા ફ્લેવરનું જે આપણે આઈસ્ક્રીમ કે કોઈ બીજી પ્રોડક્ટ ખાઈએ એ આમાંથી જ બને અને આની સિંગો જ હોય છે. એનો આપણે પાવડર કરી નાખે પાવડર ફોર્મમાં સિંગોનો ને એનો ફ્લેવર તરીકે અમુક ઉપયોગ કરે. બરાબર. એનો જે સ્વાદ હોય એ મેન વસ્તુ આ છે એવું છે. તો એ લઈને કાળા મરીની હે બ્લેક પેપર તીખા આપણે જે કહીએ ને સોપારીનું ઝાડ. સોપારી આ રોપ છે. આ આપણે અહીં જમીનમાં વાવેલું આ સોપારી. આવી રીતના સોપારી થાય છે. આવેલી હોત છે. તો ભાઈ આ તો કાચી છે ને હજી? હા, હજી તો બહુ કાચી છે. આ જો તમે આ નીચે આપણે કેમ અમુક ખરે એવી રીતના ખરેલી છે હવાને લીધે. તો ભાઈ આ અટાણે ખરેલી પણ છે સોપારી. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે એ શિવશક્તિ નર્સરીમાં અને આપણે તો હાલો આપણે હજી ઘણા બધા ઝાડવા જોવાના છે. તો આપણે ઝાડવા જોઈએ. તો કેયુરભાઈ આ કયું ઝાડવું છે? આ આપણે નારિયેળીમાં વેનીલાના વેલા ચડાવેલા છે. તમે જોઈ શકો છો. આ વેનીલાના વેલા થાય આવી રીતના આ ચડતો જાય છે. ને વેનીલાની સિંગોનો જે આપણે સુકાયેલી સિંગો એનો આપણે પાવડર કરીને એ આઈસ્ક્રીમમાં આપણે ફ્લેવર તરીકે યુઝ કરીએ. તો આમાં સિંગ કઈએ લાગે? સિંગ આમાં 3 વર્ષ પછી લાગે. આ તમે બાજુમાં જોઈ શકો છો. આ મોટું ઝાડ છે નારિયેળીમાં ચડાવેલું ને એમાં આપણે 2 વર્ષથી ફૂલ બેસવાનું આવવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર. અને આના માટે તો કાંઈક આમ સડે એવું એવી રીતના જ ગોઠવવું પડે ને કે આનો વેલો જ સડે? બરાબર. આ જ રીતે આના વેલા અમે અહીં સોપારીમાં ચડાવેલા છે. કોઈ પણ એને સપોર્ટ હોય, આંબો છે, ચીકુ છે, ભેજવાળું જે ઝાડ હોય એમાં તમે ચડાવીને કરી શકો છો. અને ભેજ થોડોક હોવો જરૂરી. બરાબર. એટલે પાણી વધારે જોઈએ અને એવું? પાણી એટલે મીડિયમ પ્રકાર, પણ એને ભેજ હોય એટલે ગ્રોથ વિકાસ કરવાનું ચાલુ કરે. બરાબર. તો આનો રોપડો જ આવે કે આનું કઈ બી આવે કે? આનો રોપ જ આવે. રોપ જ આવે. તો ઈ રોપની શું કિંમત છે? એના 100 થી 150 રૂપિયા. સિંગ આવે એનો આમ ભાવ કેવો કોઈ આનો બજારમાં? તો અત્યારે આપણે ઇન્ડિયામાં એટલું પ્રોડક્શન થતું નથી, પણ તાંઝાનિયાથી અત્યારે આફ્રિકાના દેશોમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે. અને સિંગોનો ભાવ 40,000 કિલોના લઈ ને 3 લાખ સુધીના ક્વોલિટી પ્રમાણે ભાવ મળે છે. બરાબર. તો આ એક વેલો રહ્યો આપણે, એમાં અંદાજે કેટલીક ઉતરતી છે? આમાં અમારે હજી 25 સિંગો બેઠી હતી આ વર્ષે, પણ એમાં પોલિનેશન કરવું પડે છે. એટલે 25 શરૂઆતમાં 25-30 બેસે, પછી તો મોટું ઝાડ થાય તમે જોઈ શકો છો. એમાં તો ભાઈ પાંદડે ફૂલ આવે એટલે બહુ ઘણું બધી પ્રોડક્શન આવે. એટલે અંદાજે 1 થી 1.5 કિલો સિંગો ઉતરે. તો આ વેનીલા આઈસ્ક્રીમ આવે ઈ જ કે? હા, આપણે જે વેનીલા આઈસ્ક્રીમ વેનીલા ફ્લેવરનું જે આપણે આઈસ્ક્રીમ કે કોઈ બીજી પ્રોડક્ટ ખાઈએ એ આમાંથી જ બને અને આની સિંગો જ હોય છે. એનો આપણે પાવડર કરી નાખે પાવડર ફોર્મમાં સિંગોનો ને એનો ફ્લેવર તરીકે અમુક ઉપયોગ કરે. બરાબર. એનો જે સ્વાદ હોય એ મેન વસ્તુ આ છે એવું? તો ભાઈ આ ઝાડવું રહ્યું ઈ શેનું છે? આ વેલ રહી? આ વેલ ને કાળા મરીની હે બ્લેક પેપર તીખા આપણે જે કહીએ ને. હા, તીખા આપણે જે મસાલામાં નાખવાના આવે છે ઈ. આના વેલા થાય છે. નાગરવેલ જેવું હોય એવા જ લાગે છે. હા, આમ પાન જોતા આપણને ભાઈ એવું જ લાગે કે આપણે નાગરવેલનું પાન હોય એવું જ લાગે. જો કેમ કે પાન જોતા એમ લાગે કે આ નાગરવેલ રહી છે, પણ ભાઈ આ એક તીખા આપણે આવે ઈ જ છે. તો આમાં કઈ આવરણ ચાલુ થાય? આમાં આ વેરાયટી અમારી પાસે આમાં 2 વેરાયટી છે. એક ડાળખી વાળી એ તમારે નીચે જમીનમાં થાય, 1-2 ફૂટનો છોડ થાય. એમાં તો સીધા તમારે કલમ ભેગા જ લાગેલા આવે. ને આ વેલા છે. વેલા એટલે આને આપણે તમારે મેચ્યોર થાય 3 વર્ષ પછી આપણે ભેજવાળું વાતાવરણ હોય એમાં ચાલુ થઈ જાય. બરાબર. આપણે અહીંયા કેવો ઉતરે કેવું કે આમાં લાગી જાય વેલ? આમાં આપણે ઘણું બધું આવે. જેટલા તમને પાન દેખાય ને આ ડાયડો વાળા પાન, એ ડાયડો વાળા પાનમાં બધાયમાં લોયર આવે. આપણે પાર્ટ પહેલામાં જોયા હતા કે બધાયમાં લાગેડા હતા લોયરો. એવી રીતના આપણે ડુંડી હોય એવી ડુંડી જ નીકળે. ને આ ખારા પાણીને લીધે અમે ડોલોમાં ઉપયોગ કર્યો. એટલે તમારે ખારું પાણી હોય તો તમે આ ઉપયોગ કરી શકો છો. બરાબર. તો આવી રીતે આપણે વાવી શકીએ. બરાબર. ખારું પાણી હોય કે ઓછું પાણી હોય તો પણ હાલે ને? આમાં યુઝ કરી શકો. ને અમે એક નવી જ વેરાયટી વિકસાવી છે, એ તમને હું અહીં આગળ બતાડું. આવો આ બાજુ. આ વેરાયટી તમારું ગમે એટલું ખારું પાણી હોય ને તો પણ થઈ જાય છે. આ તમે જો આ છોડ અમે જમીનમાં તમે જોઈ શકો છો કે અહીં અમે કંઈ ડોલ કે કંઈ યુઝ નથી કર્યું તો પણ આ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. એટલે નીચે અમે બીજા આપણે ચીકુમાં ને આંબામાં દેશી છોડ કા રાયણ આપણે ચીકુમાં યુઝ કરીએ છીએ, એવી રીતે અમે યુઝ કરી બીજા મરીનો છોડને આવું ડેવલપ કરી ને આમાં ફ્રૂટ આવવાનું ચાલુ થઈ ગયું. હવે આમાં ચાલુ થઈ ગયું. હા, આમાં ને આ 2 આ ઓલું દેખાય ઈ શું છે? ફૂલ જ છે કે શું છે? ઓલું ઉપર જો દેખાય આ ઓલું બાંધેલ રહ્યું એની ઉપર એ કુપડ હશે. હવે કુપડમાંથી સીધી લોહી નીકળે, કમરો ફૂટે ને એમાં. બરાબર. એવી રીતના. ને આની કોઈ એક્સ્ટ્રા કેર હોતી નથી. ગમે એ ઝાડ ઉપર ચડાવી દેવાનું. ગમે એ ઝાડ ઉપર. હાલો તો ભાઈ આ છે ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ તો ભાઈ બધી જગ્યાએ મળે જ છે,
પણ બધી જગ્યાએ વાવેતર પણ થઈ ગયા છે વધારે, પણ તો પણ આપણે ભાઈ પાસેથી થોડીક માહિતી લઈએ ડ્રેગન ફ્રૂટ વિશે. તો ભાઈ આ ડ્રેગન ફ્રૂટ એ કેવડું છે તમારે અટાણે વાવેલું છે? અમારા અત્યારે 11મું વર્ષ છે. જ્યારે આપણે ડ્રેગન ફ્રૂટની શરૂઆત થઈ હતી ત્યારનું વાવેતર કરેલું છે. તમે આમાં જોઈ શકો છો કે કંઈ આમાં પેલા સિસ્ટમ નથી. આ ઘરે અમે પોલ જે જૂના પડ્યા હોય સિમેન્ટના એ ઊભા કર્યા હતા ને આ ચકેડું પણ ઘરે અમે હાથે બનાવેલું છે આનું. ને આ આપણે દેશી રીતે પેલા કઈ સિસ્ટમ નથી ત્યારે આ ઉગાડેલું છે. 10 વર્ષ પહેલા, 10-11 વર્ષ થઈ ગયા હશે અત્યારે. તો હવે આના રોપડા માટે હું તમારી પાસે મળી જાય કે આનો કઈ અલગ બનાવવો પડે કે શું હોય? ને આના રોપડા અમે બનાવીએ છીએ, તમને મળી જાય. બરાબર. તો આના રોપડાનો શું ભાવ છે? આના અત્યારે ક્વોન્ટિટી પ્રમાણે 30-40 રૂપિયા જેવા ભાવ હાલતા હોય છે. બરાબર. તો અમુક છોડ છે એ આપણી વાડીએ જ આપણે વાવેલો છે, તો એ છોડનો વિકાસ નથી થતો. એનું શું કારણ કે અમારે પથ્થરવાળી જમીન આને નડે છે કે એવું કાંઈ નથી કે એનો શું પ્રોબ્લેમ? એવું નથી હોતું, પણ આમાં તમારે હે ને સિલેક્શન કરેલો છોડ હોવો જોઈએ. બાકી આ પથ્થર હોય તો બહુ સારું થાય છે. આ હાથલાની જ જાત છે, તમે જોઈ શકો છો. હાથલા જ થાય છે. પણ એમાં વેરાયટી તમે સિલેક્શન જે નર્સરીમાંથી લીધું હોય ને એને કંઈ અમેચ્યોર છોડ હોય, એટલે જેમ જ ફ્રૂટ આવવાનું ચાલુ ન થયા હોય ને કંઈ વિકાસ ન થયો એવા છોડમાંથી છોડ બનાવ્યા હોય તો એવા પ્રોબ્લેમ આવી શકે છે. બરાબર. આ તમે મેચ્યોર છોડમાંથી કટિંગ કરીને છોડ બનાવો તો સારા બને છે. એ પ્રોબ્લેમ હોઈ શકે. બાકી તો આને ખાતર કે કંઈ ઓછું આપવું તોય ચાલે ને ખાતરની જરૂર નથી. આવવાનું ક્યાંથી ચાલુ થઈ જાય આમાં ફ્રૂટ? આમાં 1.5 વર્ષ પછી તમારે બીજા વર્ષે તમે કોમર્શિયલ પ્રોડક્શન લઈ શકો. બાકી ફ્રૂટ તો પહેલા વર્ષે આવવાનું ચાલુ જ થઈ જાય છે વિકાસ પ્રમાણે. એટલે આમાંય બે જાત આવે. આ કયું છે તમારી પાસે? સફેદ છે કે લાલ છે કે? આ લાલ છે. એમ તો હવે ત્રીજી જાતે આવી ગઈ છે. અંદરથી સફેદ, બહારથી લાલ. એ પેલી, પછી બીજી છે લાલ. એ થોડોક ટેસ્ટમાં લાગે છે. ને પછી અત્યારે નવી અપગ્રેડ થઈ ગઈ છે પીળાની, એનું અમે ટ્રાયલ અત્યારે કરી રહ્યા છે. પીળાનું કે જે બહારથી અંદરથી સફેદ હોય, બહારથી પીળા હોય છે. બરાબર. તો ભાઈ આ કયું ઝાડવું છે? આ નાગરવેલ. બરાબર. ને નાગરવેલના જે આ મસાલામાં આપણે પાન ખાઈએ સાદા પાન, એનું આ વેલા થાય છે. તો આનો રોપડો આવે કે આનું કઈ બી વાવવું પડે કે? આનો રોપ જ આવે. રોપ જ આવે. બરાબર. એટલે કલમ જ આવે કે રોપડો આવે? કલમ કરેલો હોય એ કલમ જ હોય. તમારે વાવી દો, છાંયે વાવી પડે ને મીઠું પાણી હોવું જરૂરી છે. એમાં સરળતાથી થઈ જાય. અને આને કેટલોક સમય થયો આ અટાણે રહી? આને તો 1.5 વર્ષ જેવું થયું. આમાં કેવું હોય છે કે આ ઉપર ચડી જાય પછી પાછી આને ઉનાળામાં ઉતાર લેવાની હોય, પછી પાછી ચડે. વર્ષ ચાલે તમારે નાગરવેલ હોય, ઉતારી લેવાની હોય પાછી. વેલા છોડીને નીચે ઉતારીને જમીનમાં દાટી દેવાના. એમાંથી પાછા પીલા ફૂટે, એ પાછી ચાલુ થઈ જાય. એની રીતે ચડી જાય કે પછી આપણે પછી એની રીતે ચડી જાય. ઉતારવી તો પડે જ. આપણે તમે આમાં જોઈ શકો છો કે આમાં બાંધવી નથી પડતી. આ આપણે ઓલા પેલા મરી જોયા એવી રીતના આમાં મૂળિયા ચોટી જ જાય છે. ના, મૂળિયા છે આમાં દેખાય જ છે. ચોટી જાય છે. આ જ્યાં આપણે ઝાડવું હોય એમાં ચોટી જાય. બરાબર. અત્યારે આ સોપારીમાં છે. બાકી અત્યારે અહીં ચોરવાડમાં કોમર્શિયલી આખા ગુજરાતમાં અહીં જ થાય છે નાગરવેલ. ને અગથિયા ઉપર કરે છે. એક ફોરેસ્ટનો છોડ, એના ઉપર આખી ખેતી કોમર્શિયલ બેઝ ઉપર થાય છે. તો ભાઈ આ કયું ઝાડવું છે? આ સોપારીનું ઝાડ. સોપારી. આ રોપ છે. આપણે અહીં જમીનમાં વાવેલું આ સોપારી. આવી રીતના સોપારી થાય છે. અટાણે સોપારી ભાઈ એમાં લાગેલી હોત છે, જોવો તમે, આવેલી હોત છે. તો ભાઈ આ તો કાચી છે ને હજી? હા, હજી તો બહુ કાચી છે. આ જો તમે આ નીચે આપણે કેમ અમુક ખરે એવી રીતના ખરેલી હવાને લીધે. તો ભાઈ આ અટાણે ખરેલી પણ છે સોપારી. તો આ પાકે કેટલા ટાઈમે? આના 8 મહિના લાગે આખો પાક પૂરો થતા, ફૂલથી લઈને ફ્રૂટ સુધીનો ટાઈમ. બરાબર. એમાંની ફળ બંધાવવાનું શરૂઆત થઈ ગઈ હશે અત્યારે? હા, થઈ ગઈ છે ફળ બંધાવવાની અંદર શરૂઆત. તો ભાઈ આમ જોઈએ તો એકદમ આપણે તો થોડીક વારમાં ઓળખીએ પણ નહીં. નારિયેરી જેવું આપણને આનું ઝાડ લાગે, પણ આ ભાઈ હોપારીના ઝાડ હોત અહીંયા છે. તો અહીંયા કેટલાક ટાઈમ થયા તમારે આ વાવેલું છે? આના અત્યારે 5-6 વર્ષ થયા છે. ચોથે વર્ષે આવવાનું ચાલુ થઈ જાય છે સોપારી ભેજવાળા વાતાવરણમાં. બાકી તમે જે હોટલમાં કે કાફેમાં ગમે ત્યાં આપણે ફ્રન્ટમાં વાવીએ પામેની જગ્યાએ સોપારી વાવો તો તમારે સોપારીના તમને ફ્રૂટે મળી શકે ને શોભાઈ થઈ શકે પામની જગ્યાએ. તો આનો રોપડાની શું કિંમત છે? આની નોર્મલ કિંમત છે 50 રૂપિયા કિંમત છે આની. પછી થાય કેવી જમીનમાં? આપણે અહીંયા ગમે જમીનમાં, નોર્મલ જમીનમાં ગમે ત્યાં થઈ જાય છે. ખાલી પથ્થર એકલા પથ્થર હોય તો ન થાય, પણ પથ્થર ભેગી માટી જરૂરી છે મૂળિયા મૂકવા માટે, એટલે થઈ જાય. ખારા પાણીમાં થઈ જાય છે. તો ભાઈ આ ઝાડવું કયું છે? આ ટોમેટો ચેરીનું. આમાં ચેરી થાય, એનો ટેસ્ટ તમને ટમેટા જેવો આવે, ખાટો મીઠો. બરાબર. તો જો ભાઈ આપણી પાસે અટાણે એક ફળ છે આમાં,
અને આ એકદમ ટમેટા જેવું જ લાગે. જો આપણે જે ઝીણું ટમેટું લુરખી ટમેટું આવે એના જેવો જ આનો આકાર લાગે બધો. જો અને આ પાકે એટલે કેવું લાલ જ થાય ને? લાલ થાય, આખું લાલ બરાબર. અને આ ખાવામાં કેવું હોય? ખાટું મીઠું લાગે, ટમેટા જેવો ટેસ્ટ આવે. આ ખારું પાણી આને નડતું નથી ને બારે માસ આવે. જો આમાં ફૂલ લાગેલા. હા, આમાં ફૂલ પણ છે. જો ભાઈ બધો ટમેટા જેવું જ આનો આકાર, બધો ટમેટા જેવો, ફૂલ પણ ટમેટા જેવા જ લાગે. જુઓ તમે, એમાં જેમ ફૂલ આવે એ જ રીતે ફૂલ આવે આમાં. તો આનો શું ભાઈ રોપડો આવે કે આના કલમ આવે? આ અમે કલમ અત્યારે બનાવીએ જ છીએ. બરાબર. આ ટાણે જોવો ભાઈ, કલમ વારેલી જ છે આમાં. ને આ કલમના પછી તૈયાર કરીએ છીએ અમે થેલીમાં. બરાબર. તો આ કલમનો શું ભાવ છે? આના 100 રૂપિયા જોઈએ છે. બરાબર. અને આમાં વાવ્યા પછી કેટલા ટાઈમે આ ચાલુ થઈ જાય? આમાં તો પહેલા જ વર્ષે ચાલુ થઈ જાય. અમુક કલમમાં લાગેલી આવે, પણ 6 મહિના પછી તમે લ્યો તો વિકાસ થઈ ગયો એટલે ફ્રૂટ પછી સારા આવે ભવિષ્યમાં. બાકી શરૂઆતમાં જ ફળ આવવાનું તો ચાલુ થઈ જાય. તો ભાઈ આપણે બધી કેર જોઈએ અટાણે. તો આ એક કેર રહી અલગ પ્રકારની કેમ દેખાય છે? આ અલગ પ્રકારની એલચી કેળ હે. આના કેળા હે ને નાના નાના થાય ને આ ખાટા મીઠા લાગે ને થોડીક એલચી જેવી સ્મેલ આવે, આ સુગંધ આવે. એટલે આ એલચી કેળા એને ઝીણા જ થાય. આપણે જે બજારમાંથી મોટા ખાય એ નથી. ને આ ખાટું મીઠું બહુ લાગે. આના ફળના ભાવ બહુ તમને મળે છે વાવો ને તો. આનો શું ભાવ હોય ફળનો અંદાજ? આના ફળના અત્યારે અહીં આપણે ગળુ ગામ ખરું ત્યાં આના 30 થી 35 રૂપિયા કેળાના ભાવ મળે છે એક નંગના. હા. તો ભાઈ કેળામાં આમ ભાવમાં પણ જાજો ફરક આવે. ઓલા આપણે કિલો લઈ લ્યો અને આ એક નંગ આવે ભાઈ 30-40 રૂપિયામાં. તો આ કેર રહી એના રોપડા મળી જાય તમારી પાસે. એક રોપડાની શું કિંમત છે? એના 50 રૂપિયા હોય. 50 રૂપિયા. અને કેટલા ટાઈમમાં આવવા માંડે? આ કેળમાં તો 1 વર્ષની અંદર આવવાનું ચાલુ થઈ જાય. એક કેળમાં એક જ આવે, પછી તમે બીજું પીલું નીકળે એમાં બીજી લૂમ લાગે. એટલે આપણે સાંભળેલું કે કેળને પાણી બહુ જોઈએ. તો આ કેળને પણ પાણી કેવું જોઈએ? પાણી તો આપણે નોર્મલ જોઈએ જ છે. બરાબર. તો એક આ રોપો ગણીએ તો ભાઈ આપણે પાણીનો જ છે એમ ગણીએ તો હાલે, કેમ કે પાણી તો આને પુષ્કળ જોઈએ. આને ને નારિયેરી થી થોડુંક ઓછું જોઈએ કે એના જેટલું? નારિયેળી જેટલું હોય તો ચાલે, વાંધો નથી. પણ આનું ભામરું પાણી હોય નારિયેળીના જેમ તોય ચાલે. આપણે ઘરે એક વાવ્યું હોય તો એકને તો આપણે પાણી પૂરું કરી જ શકીએ. બરાબર. તો આના રોપ તમારી પાસે ગમે તે મળી જાય. હાલો તો ભાઈ આપણે હવે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયોમાં ભાઈ જો તમને ઝાડવા કોઈ પસંદ આવ્યા હોય તો કેયુરભાઈનું સરનામું અને નંબર પણ આપણે નાખી દેવું ડિસ્ક્રિપ્શનમાં.